તો રાજકોટમાં ડેપ્યુટી ઇજનેરના રાજીનામા મામલે કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે। તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે, જેમાં ડેપ્યુટી ઇજનેરોના રાજીનામા મામલે કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર નિદત્ત બારોટનું નિવેદન સામે આવ્યું છે, જેમાં અધિકારીઓ રાજીનામા આપે તેની સામે તપાસ થવી જોઈએ તેવું જણાવ્યું છે। તેઓના નિવેદન સામે આવ્યા છે। કોર્પોરેશન દ્વારા વિજિલન્સની તપાસ થવી જોઈએ તેવું જાણવા મળ્યું છે, જેમાં કોર્પોરેશનમાં અધિકારીઓની સ્થિતિ સેન્ડવિચ જેવી છે। ડોક્ટર નિદત્ત બારોટનું નિવેદન કોંગ્રેસ પ્રવક્તાએ નિવેદન આપ્યા છે, તેને લઈને અધિકારીઓ હંમેશા કામ કરવા માંગતા હોય છે, પરંતુ ભાજપના નેતાઓ કામગીરી નથી થવા દેતા તેવું જણાવ્યું છે। તેમાં નિવેદનો આપ્યા છે, જેમાં સરકારે આ મામલે વિચારી યોગ્ય નિર્ણય લેવો જોઈએ તેવું ડોક્ટર નિદત્ત બારોટ છે, જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે અને તેઓએ નિવેદન આપ્યા છે। રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષનું શાસન છેલ્લા ઘણા સમયથી ચાલે છે। ભારતીય જનતા પક્ષના શાસનના કોર્પોરેટરો એના અધિકારીઓને જે રીતે દબાવીને, જે રીતે બીવડાવીને પોતાના અનુકૂળ કામ કરવાનો પ્રયાસ કરે છે, એના ભાગરૂપે કર્મચારીઓ, અધિકારીઓ એમાં ભયનું વાતાવરણ ચોક્કસ હોય એવું લાગે। ભૂતકાળમાં કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના લોકો એ લોકોએ સંયુક્ત રીતે જે ભ્રષ્ટાચારો કર્યા છે, એ ભ્રષ્ટાચાર બહાર આવવાની સંભાવના અધિકારીઓને પણ દેખાતી હશે। કોર્પોરેટર અને પદાધિકારીઓ તો સમયાંતરે 2-2.5 વર્ષે બદલાઈ જાય, પરંતુ અધિકારીઓની ક્યાંક સીધી જવાબદારી થતી હોય એમાંથી છટકવાના ભાગરૂપે અધિકારીઓ ભાગે છે એવું કહેવાય। મને એવું લાગે છે કે જે અધિકારી રાજીનામા આપે એ અધિકારી સામે વિજિલન્સની તપાસ કરવી જોઈએ। કયા કારણસર રાજીનામા આપ્યા છે એ પણ ચકાસવું જોઈએ। એમની કઈ બાબત સંડોવણી હતી કે જેથી કરીને હવે અહીંયાથી છોડી દેવાનું મુનાસિબ લાગે છે, એની પણ ચકાસણી કરવી જોઈએ। કોઈ એક વ્યક્તિ સરકારી કર્મચારી બનવા માટે અથાગ પ્રયત્ન કરે ત્યારે કોઈ નોકરી છે, જ્યારે કોઈ કર્મચારી રાજીનામું આપતો હોય તો એના અંગત કારણ હોઈ શકે પારિવારિક, તો એને મુબારક છે, પરંતુ જો એને કરેલા ભ્રષ્ટાચારને છાવરવાના ભાગરૂપે એના રાજીનામા તો વિજિલન્સની રાજ્ય સરકારે તપાસ કરવી જોઈએ।